સમય પસાર થવા લાગ્યો. સમય હંમેશા એક ગતિથી પસાર થાય છે, છતાં ખૂબી એ છે કે ક્યારેક ખૂબ ઝડપથી પસાર થવાનો અનુભવ કરાવે છે અને ક્યારેક માંડ માંડ પસાર થાય છે. જો કે સમય ગમે તેટલું લખીએ તો એ ઓછું છે. હું જે સમયની વાટ જોતો હતો તે એક સવારે ટપાલના રૂપમાં મને મળ્યો. અક્ષરો ઓળખી મને રોમાંચ થયો. પત્ર વાંચ્યો, કુશળ વિગતો તેમાં હતી. ટપાલની અંદર આમંત્રણ તેમજ સોમવાર કરું છું કે નહીં એટલી વિગતો તેમાં હતી. ટપાલમાં સૂચન મુજબ જવાને 4-5 દિવસની વાર હતી, માટે તેનો પ્રત્યુત્તર લખીને પોસ્ટ કરી દીધો. આ પ્રવાસ માટે જો કે મારે કંઈ પૂર્વ તૈયારી કરવાનું હતું જ નહીં, છતાં એક અઠવાડિયા માટેની સહજ તૈયારી મેં કરી લીધી. ગુરુવારની રાત્રે નીકળી શુક્રવારે સવારે 9-10 વાગે આબુ રોડ પહોંચી ગયો. ત્યાં જઈ સૌ પહેલા આનંદેશ્વર મહાદેવ પહોંચ્યો. રામતીર્થ સ્વામીને મળી ઔપચારિકતા પૂરી કરી સાયકલ લઈને અટલગીરીજી પાસે પહોંચ્યો. તેઓ ઉપર રૂમમાં હતા. નીચે સાધુઓને ઓમ નમો નારાયણ કરતા ઉપર પહોંચ્યો. અટલગીરીજી શરીરે કંઈક કૃશ જણાતા હતા, છતાં મોઢા ઉપરની તાજગી અને તેજ યથાવત હતા. મને જોઈને તેઓ ખૂબ આનંદિત થયા. મેં નમસ્કાર કર્યા. તેમણે પ્રેમપૂર્વક મારા હાથ પકડી બાજુમાં બેસાડી ક્ષેમ કુશળ પૂછ્યા. તેઓએ પૂજારીને ઉપર બોલાવી જમવા અંગેની વ્યવસ્થા કરવા જાણ કરી તથા ચા સિગારેટ મોકલાવા જણાવ્યું. મેં તેઓની શારીરિક દુર્બળતા વિશે પૂછ્યું. તેમણે હસીને જવાબ આપ્યો, આ દુર્બળ લાગતું શરીર ફરજિયાત કર્મકાંડના બંધનોમાં જકડાયેલું હોવાથી ક્ષીણ થયેલું જણાય છે, પણ માનસિક અવસ્થા સંપૂર્ણ ચેતન છે. મેં સાધના વિશે પૂછ્યું. તેમણે કહ્યું, ગુરુ મહારાજની કૃપાથી બહુ સરળતાથી પાર ઉતરી રહ્યો છું. તેમણે થોડી ગંભીરતા ધારણ કરતા કહ્યું, હવેની છેલ્લી પ્રક્રિયામાં જ સૌથી વધુ લક્ષ્ય આપવાનું છે, કારણ કે આ પ્રસંગે જ્યારે યક્ષિણીની આવાહન બાદ તેનું પ્રાગટ્ય થાય તે પણ બહુ જ નાજુક હોય છે. જીવન મૃત્યુનો એક ક્ષણ હોય છે. મને સંબોધીને તેમણે કહ્યું, તમે આવી ગયા છે તે ખૂબ સારું થયું. મારા મનને આનંદ થયો. કદાચ પછી ન મળી શકાય તો? મેં તેઓને કહ્યું, આવી વ્યર્થ ચિંતા શા માટે કરો છો? તમારા ગુરુ મહારાજ સમર્થ પુરુષ છે. તેમનામાં તથા તમારા આત્મબળમાં દ્રઢ વિશ્વાસ રાખો. વધુમાં મેં કહ્યું, તમને આવા સલાહ સૂચન આપવા મારે માટે યોગ્ય નથી, પણ તમારા માટેનો પ્રેમ ભાવ ઉપદેશક વાણીમાં પ્રગટ થઈ રહ્યો છે. એથી આવા અવિવેચક થઈ જાય છે તેને શુભ હેતુ તરીકે સમજવા લેશો. ત્યારબાદ થોડી ઘણી બીજા મહાત્માઓ વિશે વનસ્પતિ અંગે ચર્ચાઓ થઈ. ચા પાણી તેમજ ભોજન આદિથી નિવૃત્ત થઈ બપોરના આરામ કરી સાંજે આનંદેશ્વર મહાદેવ આવવા માટે નીકળ્યા. તે પહેલા બીજા દિવસે સવારે અટલગીરીજીએ આનંદેશ્વર આવવું, ત્યાંથી સાથે જઈશું તેમ નિર્ણય લઈ રવાના થયો. આનંદેશ્વર મંદિરે આવીને સ્વામી રામતીર્થને મળ્યો. તેમની સાથે આવતીકાલના કાર્યક્રમની વિચારણા કરી. રામતીર્થજીએ મને જણાવ્યું કે આવતીકાલે હું તમારી સાથે નહીં આવી શકું, કારણ કે મારે સિરોહી જવાનું અનિવાર્ય છે. તેમના આ કથનથી મને થોડી નિરાશા થઈ. એમણે મને મહત્વના સૂચનો કરતા જણાવ્યું કે ત્યાં ગયા પછી શાંતિથી બધું જોયા કરવું. ક્રિયા ચાલતી હોય ત્યારે ચર્ચાથી અગર પ્રવૃત્તિની હસ્તક્ષેપ ન કરવો. ખોરાક અને ઊંઘ ઓછા લેવા. કોઈ પણ વાત અઘોરી મહાત્મા કરે તેનો જવાબ ખૂબ વિચારીને આપવો, કારણ કે આવતીકાલે અઘોરી મહાત્મા તેમના અસલ રૂપમાં તેમજ પૂર્ણ ચેતન અવસ્થામાં હશે, માટે તમારા તરફથી કોઈ પણ જાતની ત્રુટિ ના થાય તેનું ખાસ ધ્યાન રાખશો. રામતીર્થની આ શિખામણ મને આશીર્વાદ રૂપ લાગી, પણ સાથોસાથ એ પણ સમજાયું કે આવતીકાલે રાત્રે સિનેમાનો શો મેમેરિઝમનો ખેલ જોવા જવાનું નથી, પણ તાંત્રિક ક્રિયા જોવાનું સાક્ષી તત્વ મેળવવા જવાનું છે. માટે બેદરકારી અગર મૂર્છાવસ્થા હાનિકારક પણ નીવડી શકે. મનોમન હું મારી માનસિક અવસ્થાને વ્યવસ્થિત
ગોઠવવા લાગ્યો. ત્યાં આરતી પૂજાનો સમય થતાં તેમાં જોડાયો. તેમાંથી પરવારી સ્વામીજી પાસે આવીને બેઠો. તેમની પાસે તે ક્ષેત્રના રાજનીતિજ્ઞો તેમજ વિભિન્ન ખાતાના અધિકારીઓ બેઠા હતા. તેઓ અલગ-મલગની ચર્ચાઓ કરી રહ્યા હતા. મને તેમાં કંઈ પણ રસ ન હતો. હું થાંભલીની ટેકીઓ દઈ પગથિયા ઉપર બેસી સિગારેટ પી રહ્યો હતો. મારી તરફ સ્વામીજીનું ધ્યાન ખેંચાતા જમી લેવા જણાવ્યું. મેં અનિચ્છા દર્શાવતા તેમણે મંદિરના સેવકને દૂધ આપવા જણાવ્યું. થોડી વારે દૂધ પી લઈ સામે પડેલી પાટ ઉપર સાદડી નાખે આડે પડખે થયો. એ જ જગ્યાએ સૂઈ ગયો. વહેલી સવારે આરતી સમયે જાગી ગયો. દિનચર્યાથી પરવારી રસોડામાં જઈને સ્વામીજી પાસે બેઠો. તેમણે સવારમાં જ બાટી તૈયાર કરીને રાખવા મૂકી દીધી હતી. એક બાટી ચૂલામાંથી બહાર કાઢી તેની રાખ સાફ કરી તેને ફોડીને ઘીમાં મૂકી દીધી. પછી બહાર કાઢી ગોળ સાથે ચોળી મને આપી તેમજ દૂધ આપ્યું. હું બાટી તથા દૂધ લેતી વખતે રામતીર્થજીના નિર્દોષ વાત્સલ્યને જોઈ રહ્યો હતો અને વિચારી રહ્યો હતો કે આવું નિર્દોષ માતૃત્વ સરખું વાત્સલ્ય આ લોકો ક્યાંથી લાવતા હશે, કોણ આપતું હશે. પણ જેમ આંતરિક દુનિયામાં અમુક પ્રશ્નોના ઉત્તર નથી હોતા, તેમ મને પણ કંઈ ઉત્તર મળ્યો નથી. લગભગ 8 વાગ્યે અટલગીરીજી આવી પહોંચ્યા. સ્વામીજીએ ચા પાણીથી સત્કાર કરી મારે માટે ભલામણ કરી. અટલગીરીજીએ જણાવ્યું, આ થાપણ તમને સોંપું છું, તેને હેમ કેમ પાછી પહોંચાડશો, એમ કહી મારી તરફ નિર્દેશાત્મક પ્રશ્ન કર્યો. અટલજીએ જણાવ્યું કે તમે મારા પર બધું છોડી દો, જરા પણ ચિંતા ન કરશો. આ રીતે વાતચીત ચાલી રહી હતી. તે દરમિયાન જ અટલગીરીજીનો સેવક 2-3 થેલા સામાનમાં મૂકવા માટે આવ્યો. એટલે સ્વામીજીએ ઘોડાગાડી લઈ આવવા તેને સૂચન કર્યું. થોડી વારે ઘોડાગાડી આવતા સ્વામીજીએ અમને વિદાય આપી. વિદાય આપતાની સાથે જ મને એક બાજુ બોલાવી તેમણે પોતાની જોડીમાંથી એક શિવલિંગ બહાર કાઢી મને આપતા કહ્યું, જ્યારે ક્રિયા શરૂ થાય અને પૂર્ણ થાય ત્યાં સુધી આ શિવલિંગ જમણા હાથની મુઠ્ઠીમાં રાખવું અને મૌન રહી શિવનું સ્મરણ કરવું. મેં શિવલિંગ ખિસ્સામાં મૂક્યું અને પ્રણામ કરી ઘોડાગાડીમાં બેસી ગયો. આનંદેશ્વર મહાદેવથી બસ સ્ટેન્ડ સુધી પહોંચતા રાત્રિની ગંભીરતા વિશે વિચારી રહ્યો હતો. બસ સ્ટેન્ડ આવી પહોંચતા અમે બંને ઘોડાગાડીમાંથી ઉતરી એક ઓટા પર બેઠા. સામાનમાં અટલગીરીજીની સાધનાની સામગ્રીના થેલા અને મારી એક નાની બેગ હતી. ટિકિટ બારી પરથી ટિકિટ લઈ આવ્યો. બસની ટિકિટો પર એક ટિકિટ બારીએ મળતી હોય. મને વિચાર આવ્યો કે અહીં કંડક્ટરો અભણ હશે કે અવિશ્વાસુ, જે હોય તે, એમાં હું શું કરી શકું. એવું વિચારી અટલજીરી સાથે વાતે વળગ્યો. એ દરમિયાન બસ આવી જતા તેમાં જગ્યા પ્રમાણે બેસી મુસાફરી શરૂ કરી. 1-2 ઝોકા લેતા અટલગીરીજીએ મને સચેત કરી ઉતરવા જણાવ્યું. હું થેલા સામાન લઈ તેમની સાથે બસમાંથી નીચે ઉતર્યો. જ્યાં મેં ઉતર્યા તે સ્થાન પહેલા કરતાં જુદું હોય એમ લાગતા મેં અટલગીરીજીને પૂછ્યું, આપણે કોઈ અજાણી જગ્યાએ ઉતરી ગયા છીએ કે શું? તેમણે કહ્યું, આપણે ટૂંકા રસ્તેથી જવા માટે વહેલા બસ રોકાવીને ઉતરવા રાખ્યું છે. અમે બંનેએ અડધો સામાન ઉચકીને ચાલવાનું શરૂ કર્યું. બપોરનો સમય હતો. અટલગીરીજી આગળ અને હું પાછળ. એ જ રીતે મંજિલ કાપવાની શરૂ થઈ. રસ્તા જેવું કાંઈ હતું જ નહીં. ક્યારેક કઠિયારાઓની ચાલવાની કીડી આવી જતી હતી. તે ઉપરથી એમ લાગતું કે અહીં માણસોની અવરજવર થાય છે ખરી. અટલગીરીજી વિચારોની હારમાળામાં શાંત થઈને રસ્તો કાપે જતા હતા અને હું આગામી વાતાવરણ, પ્રસંગ, વાતો, દ્રશ્યો વિશે વિચારતો ચાલી જઈ રહ્યો હતો. આશરે અડધો-પોણો કલાક ચાલ્યા પછી પરિચિત રસ્તો, પથ્થરો, ચઢાણ, વૃક્ષો, દ્રશ્યો દેખાવા લાગ્યા. એ ગુફા નજીક પહોંચવાનું સૂચન કરી રહ્યા હતા. અમે ગુફાની થોડે દૂર હતા ત્યાં જ ગુફામાંથી અઘોરી મહારાજના શિષ્ય ઓગરજી બહાર આવ્યા અને દૂરથી જ અભિવાદન કરવા લાગ્યા. અમે પણ અભિવાદન કર્યું. ગુફા નજીક આવ્યા પછી અટલગીરીજી અને ઓગરજી મળ્યા. મેં પણ ઓગરજીને નમસ્કાર કર્યા. ઓગરજીએ મને આવકાર આપી કુશળ પૂછ્યા.
અમે સૌ અંદર ગયા ત્યાં ઓઘરી મહાત્મા અનાદિનાથ એમના આસન ઉપર વન કેસરીની જેમ વિરાજમાન હતા. અટલગીરીજીએ દંડવટ કર્યા. મેં પણ વંદના કરી. અઘોરી મહાત્મા આજે કંઈક વિશેષ આનંદમાં હોય તેમ જણાતું હતું. એમની બોલચાલ, વાણી, વર્તનમાં બાળક જેવી માસૂમ અને નિર્દોષ ભાવુકતા સ્પષ્ટ જણાતી હતી. તેમણે અટલગીરીજીને સાંજ માટેની તૈયારી કરવા માટે લાવેલા સામાનની જરૂરી વિગતો પૂછી લીધી. ઓગરજીને બોલાવી રસોઈ પીરસી દેવાની સૂચના આપી. અટલગીરીજીએ ઉપવાસ કરવાનો હોય, જમવાનું ફક્ત મારે જ હતું. મારી ઈચ્છા ન હોવા છતાં મૌન રહી જમવા બેસી ગયો. જમવામાં ફક્ત બાફેલું કંઈક જંગલી કંદમૂળ હતું. તેનો આછો પીળો રંગ હતો. સ્વાદમાં તે ખૂબ અલૌકિક હતું. સાથે દૂધ હતું. ભોજન લઈ પાંદડા તથા પડિયા ઉપાડી બહાર ફેંક્યા. પાણી પીધું અને સ્વસ્થ થઈ એક તરફ શાંતિથી બેસી ગયો. અઘોરીજીએ મને સિગારેટ અથવા ધૂમ્રપાન કરવાનો વિવેક કર્યો. મેં તરત મારા ખિસ્સામાંથી સિગારેટ કાઢીને તેમની સામે મૂકી. તેઓ કંઈક મૂડમાં જણાતા હતા. તેમણે સિગારેટ કાઢીને હાથમાં લીધી. હાથમાં લીધેલ સિગારેટ સામે જોઈ મને તે સિગારેટ આપી ત્યારે તે સળગી હતી. જ્યારે કે તેને સળગાવવામાં આવી ન હતી. હું આશ્ચર્યથી તેમની સામે જોઈ રહ્યો હતો. ત્યાં જ તેઓએ કહ્યું, આ ચમત્કાર નથી, સહેજ તમારું મનોરંજન છે. વધુમાં મને પૂછ્યું કે સોમવાર ઉપવાસ વગેરે કર્યું છે કે કેમ. મેં હા પાડી. બપોરના સમયે અટલગીરીજીએ મને સૂઈ જવા જણાવ્યું. હું પણ રાત્રે ઉજાગરો કરવાનો છું એ સમજણથી સૂઈ ગયો. આશરે 6 વાગે સાંજે ઉઠ્યો. હાથ મોં ધોઈ સહેજ ફ્રેશ થયો. ગુફામાં રાત્રિના કાર્યક્રમની પૂર્વ તૈયારીઓ ચાલી રહી હતી. ઓગરજી ધૂણી તથા વેદીને ગાર કરીને તેના ઉપર કંકુ તેમજ હળદરથી રેખાઓ, ત્રિકોણ, અક્ષરો એવું બધું અઘોરી મહારાજની સૂચના પ્રમાણે કરી રહ્યા હતા. અટલગીરીજી નવી હાંડી તથા માટીના સકોરાઓમાંથી બધી સામગ્રીઓ ક્રમવાર ગોઠવી રહ્યા હતા. અઘોરી મહાત્મા એમને પણ જરૂરી સૂચના આપી રહ્યા હતા. ત્યાં ગોઠવાયેલ સામાનનું દ્રશ્ય વિચિત્ર પ્રભાવ ઉત્પન્ન કરી રહ્યું હતું. કંકુ, હળદર, ચાંદલો, ચૂંદડી, અત્તર, મીઠાઈ, અડદ, સરસવ, કપૂર, ચંદન, લીલા દારૂની બોટલ, માટીમાંથી બનાવેલ નાનકડા જુદા જુદા રંગો, એક કુકડો, આવી અનેક પ્રકારની સામગ્રીને ક્રમવાર ગોઠવવામાં આવી રહી હતી. આ બધી ગોઠવણ આવનાર પળ કેટલી સૂક્ષ્મ હશે તેનું સૂચન કરતી હોય તેમ મને લાગ્યું. તે ત્રણેય પોતપોતાના કામમાં મગ્ન હતા. હું મૂક પ્રેક્ષક બની રહ્યો. આશરે રાતના 10ના સુમારે મહાત્માએ અટલગીરીજીને શરીર શુદ્ધિનું સૂચન કર્યું. એટલે અટલગીરીજી બહાર જઈ સ્નાન કરી ભીના કપડે અંદર આવ્યા. અઘોરીજીએ કંઈક મંત્રોચ્ચાર કરી પાસે પડેલી કોપડીમાંથી થોડા જળબિંદુઓનો અટલજી ઉપર છંટકાવ કર્યો. અઘોરીજીએ નવી લંગોટી પોતાના હાથેથી અટલગીરીજીને પહેરાવી. એક મોટા કેળ જેવા કોપન પાન ઉપર લાલ ચંદનથી કંઈક લખીને નીચે મૂકી તેના ઉપર રીંછ જેવા પ્રાણીનું રૂંવાટીવાળું કાળું ચામડું નાખી તેના ઉપર અટલગીરીજીને સરળ આસને બેસવા જણાવ્યું. અઘોરી મહાત્માએ મંત્રોચ્ચાર શરૂ કરતા પહેલા ચારે તરફ નજર ફેરવી જોઈ લીધું કે કોઈ ત્રુટિ તો નથી રહીને. ઓગરજી ગુફાની દિવાલના ટેકે ઊભા હતા. હું પણ દૂર બેસીને ગુફાના અગ્નિ પ્રકાશમાં ચાલી રહેલા વિધિ જોઈ રહ્યો હતો. સ્વામીજીએ કરેલા સૂચનને ધ્યાનમાં રાખી શિવલિંગ મુઠ્ઠીમાં બંધ કરી શિવ સ્મરણ શરૂ કરી દીધું. અલબત્ત મારું સ્મરણ યથાવત રહ્યું તેનું પણ ધ્યાન હું રાખી રહ્યો હતો. અઘોરી મહાત્માએ મને ગંભીરતાપૂર્વક સૂચના આપી. ડરના નહીં. મેં હુંકારમાં ફક્ત ડોકું હલાવ્યું, પણ એ જ ક્ષણે ડરનું બીજ અંદર રોપાઈ ગયું હોય એમ લાગ્યું. અઘોરી મહાત્માએ આહ્વાન, પૂર્વેની દિશાબંધન, હાડબંધ એવી અન્ય વિધિઓ એમની રીત પ્રમાણે કરી. એક
હાડકાની નળીને જમણા હાથમાં લઈ ખોપરીને ડાબા હાથમાં લઈ અમુક મુદ્રાઓથી મંત્રોચ્ચાર કરવા લાગ્યા. અટલગીરીજી વેદી ઉપર સ્થાપિત કરેલી ખોપરી ઉપર દ્રષ્ટિ સ્થિર કરીને જાણે ત્રાટક કરતા હોય તેમ જોઈ રહ્યા હતા. અઘોરી મહાત્માએ એમની જરૂરી વિધિ પૂરી કર્યા બાદ અટલજીને મંત્રોચ્ચાર સાથે આહુતિ આપવા સૂચન કર્યું. અટલજીએ બેસવાની પદ્ધતિમાં કંઈક ફેરફાર કર્યો. ડાબો હાથ જમણા હાથના ખભા પર અડાડીને ખાસ પ્રકારની મુદ્રા રાખી મંત્રોચ્ચાર સહિત હવિષ્ય દ્રવ્યની આહુતિ આપવી શરૂ કરી દીધી હતી. એમના દ્વારા બોલવામાં આવતા મંત્રો શુદ્ધ સંસ્કૃત નહીં હોય, કોઈ આગવી શૈલીના હોય તેમ જણાતું હતું. આહુતિ આપતી વખતે છેલ્લે સ્વાહા પણ નહોતા બોલતા. હું સ્વસ્થતા જાળવીને બેઠો બેઠો સિગરેટ પી રહ્યો હતો. આહુતિ આપવાની થતો ધુમાડો તેમજ બળતા દ્રવ્યની ગંધ ગુફામાં પોતાનો અલગ જ પ્રભાવ જમાવી રહી હતી. ઓઘડજી જરૂરી સામગ્રી આગી પાછી મૂકી રહ્યા હતા. અટલગીરીજી ધીમી ગતિએ આહુતિ આપી રહ્યા હતા. અઘોરી મહાત્મા તેમની ક્રિયાને સાવધાનીપૂર્વક જોઈ રહ્યા હતા. આ બધી ક્રિયાઓમાં ખોપડીને સિંદૂર, અંતર, પીળી ઘરેણના ફૂલ, અડદ, સરસવ ઇત્યાદિ ચીજો દ્વારા પૂજવામાં આવી રહી હતી. ચૂંદડી, ચાંદલો, ચૂડલી પણ ખોપડીને ઓઢાડવામાં પહેરવામાં આવ્યા હતા. સાથે મંત્રોચ્ચાર પણ ચાલતા હતા. અઘોરી મહાત્માની સૂચના પ્રમાણે કાર્ય ચાલી રહ્યું હતું. આશરે કલાક વિધિ ચાલ્યા બાદ અઘોરી મહાત્માએ કુકડાને પકડી તેના ઉપર પાણી આમંત્રિત કરી છાંટ્યું અને છોડી દીધો. તે જાણે હવે સ્વેચ્છાએ બલિદાન આપવા માંગતો હોય તેમ ઊભો હતો. અટલગીરીજીએ તેને પીળા કરેણની ફૂલની માળા પહેરાવી. તેણે ધૂપ દીપ કરી વેદી સામે ઊભો રાખ્યો. તે કુકડો એકી નજરે વેદી પર રહેલી ખોપડીને જોઈ રહ્યો હતો. મંત્રોચ્ચાર ચાલી રહ્યા હતા. આસ્તે આસ્તે કુકડામાં ફેરફાર થવા લાગ્યા. તે સીધો અને ટટ્ટાર થઈ ઊંચી ગરદન કરી શરીરના બધા પીંછા ફૂલાવી ધ્રુજી રહ્યો હતો. વાતાવરણમાં ચૂપકીદી અને ભય છવાઈ ગયો હતો. હું શક્ય એટલો સ્વસ્થ રહેવા પ્રયત્ન કરી રહ્યો હતો. અઘોરીજીએ હાથમાં એક નાનું ધારદાર ખડક લઈ કંઈક મંત્ર બોલી એક જ ઝટકાથી કુકડાનું માથું અલગ કરી હાથમાં લઈ લીધું. તે કપાયેલા માથામાંથી નીકળતા લોહીના ટીપા સંભાળપૂર્વક વેદી પર રહેલી ખોપડી પર ટપકવા દીધા. આ બાજુ અટલજીએ આહુતિ ચાલુ હતી. ખોપડી ઉપર લોહીની બૂંદ પડતાની સાથે જ એક પવનનો જોરદાર સુસવાટ ગુફામાં પ્રવેશ્યો અને ઘોર અટ્ટહાસ્ય થયાનો જાણે આભાસ થયો. વાતાવરણ પરવારમાં જ બદલાઈ ગયું. ભયથી મારા રૂંવાટા ઊભા થઈ ગયા. હું સ્તબ્ધ બની ગયો. સામેના દ્રશ્યને જોઈ મારી સમગ્ર ચેતના જાણે જડ બની ગઈ હતી. હાડકા ખખડતા હોય એવો અવાજ થયો અને પેલી ખોપડી હવામાં અદ્ધર તોડાઈ રહી. અદ્ધર તોડાવાને કારણે તેના જબડા ખુલી ગયા હતા. એવું લાગતું હતું જાણે હમણાં જ તે બધાને ગ્રાસ કરી જશે. તેની આંખોમાં આ પોલાણમાં ભૂરા પ્રકાશ અને ધૂણીના અગ્નિનો રાતો પ્રકાશ ખોપડીને વધુ બિહામણો બનાવી રહ્યો હતો. અઘોરી મહાત્મા વિધિમાં કંઈક ભૂલ ના થાય તેની તકેદારી રાખી રહ્યા હતા. અટલગીરી પૂર્ણ સ્વસ્થ જણાતા હતા. ઓગરજી પણ પોતાના કાર્યમાં સજાગ રૂપે ફરજ બજાવી રહ્યા હતા. આ પ્રમાણે 4-5 મિનિટ ચાલ્યા પછી અટલજીએ પેલા કુકડાનું ધડ અને દારૂની બોટલ વેદી પાસે મૂક્યા. એક કાળું કપડું તે સર્વે ચીજોને ઢાંકી દે એ રીતે ઓઢાડવામાં આવ્યું. મંત્રોચ્ચારનો પ્રકાર બદલાયો. ખોપડી આસ્તેથી વેદી ઉપર યથાવિત સ્થાપિત થઈ ગઈ. થોડી વારે અમુક મંત્રોચ્ચાર કરી કપડું હટાવી લેવામાં આવ્યું. કુકડાના ધડમાંથી માંસ ખાલી થઈ ગયું હતું. ફક્ત તેના પીંછા પડ્યા હતા. દારૂની બાટલી પણ ખાલી હતી. આ ક્રિયા બાદ અઘોરી મહારાજ મોટેથી થોડી
સ્તુતિ જેવું કંઈક બોલ્યા, જેમાં 2-4 વાર સાધના કરવામાં આવેલી યક્ષિણીના નામનો સમાવેશ થતો હતો. ત્યારબાદ ફરી હવન ક્રિયા ચાલુ થઈ. છેલ્લી આહુતિ તૈયાર કરીને મૂકવામાં આવી અને અઘોરી મહારાજે અટલગીરીજીને આસન છોડવાનો આદેશ આપ્યો. અગાઉથી નિયત કરેલી ગુફાની બહાર આવેલા વડના વૃક્ષ ઉપર બેસીને બાકીની ક્રિયા પૂર્ણ કરવાની હતી. અટલગીરી એક કુંડામાં માંસ, દારૂ, સુગંધિત પદાર્થો, સુહાગ ચિહ્નો લઈ અઘોરીજીના સૂચન પ્રમાણે વડ ઉપર મંત્ર જાપ કરવા લાગ્યા અને અગ્નિને ચીવટપૂર્વક પ્રજ્વલિત કરવા લાગ્યા. ઓગરજી આસ્થેથી મારી પાસે આવીને બેઠા. ઈશારાથી મને કુશળતા સમાચાર પૂછ્યા. મેં પરાણે પણ સારું એમ મૌન જાળવીને જણાવ્યું. ઓગરજીએ મને હાથના ઈશારાથી ચલમ પીવા માટે પૂછ્યું. મેં હળવાશ અનુભવતા હા પાડી. તેમણે જોડીમાંથી ગાંજો તમાકુ કાઢ્યા. ગાંજાને સાફ કરી ધોઈ તમાકુ ભેળવી ચલમ ભરી તૈયાર કરી. નાળિયેરના છોતરાનો અગ્નિ બનાવી તેમણે ચલમ સરદમ કરી. ચલમની આપેલી આપલે ચાલી રહી હતી. ગાંજાની અસરથી આપોઆપ ભય દૂર થયો. થોડી ખુમારી આવી. વાતાવરણ સંપૂર્ણ શાંત હતું. ક્યારેક દૂર દૂર જંગલી પશુઓના ન ઓળખાય તેવા અવાજ આવતા હતા, તેમજ ઝાડ પર પક્ષીઓ એકાએક અવાજ કરીને શાંત થઈ ગયા હતા. મને અટલગીરીજીના વિચારો આવી રહ્યા હતા. ઓગરજીએ સૂઈ જવા અથવા આડા પડખે થવા સૂચન કર્યું, પણ આટલી તીવ્ર ઉત્તેજનામય પળોમાં ઊંઘ ક્યાંથી આવે? અઘોરી મહાત્મા આસન પર આંખો બંધ કરી ધ્યાનસ્થ હતા. ઓગરજી ધૂણીના અગ્નિનો ચેતન રાખવા માટે અવારનવાર લાકડા, હવિષ્ય દ્રવ્ય આદિ તેમાં નાખી રહ્યા હતા. એટલામાં બહાર ચક્રવાત પક્ષીનો વિચિત્ર અવાજ વારંવાર આવવાથી અઘોરી મહાત્માનું ધ્યાન ખુલ્યું. તેઓ આસન ઉપર બેઠા બેઠા ગુફાની બહાર જોવા લાગ્યા. હું પણ બહાર જોવાનો પ્રયત્ન કરવા લાગ્યો. મેં વિચાર્યું, કદાચ કોઈ જંગલી પશુ અથવા પક્ષી ગુફા તરફ આવતું હશે, તેથી અઘોરી મહાત્મા ગુફા બહાર જોઈ રહ્યા છે. પણ ખરેખર તો તે યક્ષિણીનું આગમન થવાની તૈયારી હતી, તેથી તેઓ ગુફા બહાર જોઈ રહ્યા હતા. આ વાત સવારે મને ઓગરજીએ જણાવી હતી. વાતાવરણમાં વધુ તંગદિલી સર્જાઈ. મને અટલગીરીજીની ચિંતા થવા લાગી. મનમાં એમ થયું કે અઘોરી મહાત્માએ કહ્યું કે તેમની મદદે જાઓ, પણ વાતાવરણની સ્તબ્ધતામાં મારી બધી ઇન્દ્રિયો શિથિલ થઈ ગઈ હતી. 20 મિનિટનો સમય ખૂબ નાજુક, ભયગ્રસ્ત, જોખમી હોય તેમ પસાર થયો. અઘોરીજીએ છેલ્લી આહુતિ ધૂણીમાં આપી દીધી અને હાથમાં પાણી લઈ ધૂણી ફરતી અંજલિ આપી નમસ્કાર કર્યા. પછી શાંતિથી બેઠા હોય તેમ જણાવ્યું. આશરે 4 વાગ્યે બહારથી કોઈ આવવાનો અવાજ આવ્યો. મારું તથા સૌનું ધ્યાન ગુફાની બહાર કેન્દ્રિત થયું. તે અટલગીરીજી હતા. કંઈક અંશે થાકેલા જણાતા હતા, છતાં કાર્ય સફળતાની પ્રસન્નતા ચહેરા ઉપર ઝળકી રહી હતી. સાથે જ એમણે અઘોરી મહાત્મા અનાદિનાથને દંડવત પ્રણામ કર્યા. અઘોરી મહાત્માએ તેમને ઊભા કરી પ્રેમપૂર્વક તેમના માથા ઉપર હાથ ફેરવ્યો. અટલગીરીજીએ હર્ષાવેશમાં ગળાગળ થઈ ગયા. તેઓ કંઈ બોલી શક્યા નહીં. અઘોરી મહાત્માએ અટલગીરીજીને કહ્યું, હવે બધાને મીઠાઈ તથા મેવા મિશ્રિત ખવડાવવા મીઠા મોં કરાવો. અટલગીરીજીએ એક ક્ષણ વિચારી તરત જ ખપ્પર લઈ તેના ઉપર ચૂંદડી ઢાંકી. એક ક્ષણ ઉપર દ્રષ્ટિ કરી ચૂંદડી હટાવી. ખપ્પરમાં 2-3 તાજી મીઠાઈ, કિસમિસ, સાકર, કાજુ ભરેલા હતા. અટલજીએ ખપ્પર અઘોરીજી પાસે મૂક્યું. અઘોરી મહાત્માએ પ્રસન્ન થઈ મુઠ્ઠી ભરીને અટલજીને, અઘોરીજીને, ઓગરજીને મને આપી ખાવા માટે જણાવ્યું. અમે સૌ શાંતિથી પ્રસાદ રૂપ સમજી ખાઈ ગયા. મેં મનોમન એવું વિચાર્યું કે અઘોરી મહાત્માએ તરત પ્રમાણ પણ જોઈ જાણી લીધું. કેટલી બધી ચોકસાઈપૂર્વક કાળજી લેવી પડે છે, ત્યારે અલૌકિક સાધન હસ્તગત થાય છે, તેનું આ જીવંત ઉદાહરણ હતું. અઘોરી મહાત્મા
અટલગીરીજીને તથા સૌને સ્નાન ધ્યાન અંગે સૂચન કરી પોતે બહાર ચાલ્યા ગયા. અટલજીએ મારી સામે જોયું. અમે બંને હર્ષાવેશમાં નજીક આવી ગયા. હું નમી પડ્યો. તેમણે મને બાથમાં લઈ મારી પીઠ પર હાથ ફેરવ્યો. ઓગળજી અને અટલજી બંને પ્રેમપૂર્વક મળ્યા. ઓગળજીએ અટલજીને માર્મિકતાથી કહ્યું, તમે તો મેદાન જીતી લીધું, અમારે તો હજુ હથિયાર સાફ કરવાના બાકી છે. અટલજીએ તેમને આશ્વાસન આપતા જણાવ્યું કે હું અને તમે કંઈ વિભિન્ન થોડા છીએ. મારા સંપૂર્ણ અસ્તિત્વ ઉપર તમારો અધિકાર છે. પો ફાટવાની તૈયારી હતી. અટલજી અને ઓગળજી નિત્યકર્મ માટે જવા લાગ્યા. માનસિક તાણ ઓછી થવાથી થાક જણાતો હતો, છતાં ઠંડી પણ લાગવા માંડી હતી. હું ધૂણી પાસે તાપવાના આશયથી નજીક ગયો. ધૂણીના અંગારા પણ થાકીને આરામ કરવા માગતા હોય તેમ રાખ ઓઢી ટમટમી રહ્યા હતા. છતાં પણ પોતાના અસ્તિત્વનું બિરુદ રાખવા એટલા વાતાવરણને ગરમી આપી રહ્યા હતા. સિગારેટ સળગાવી એકલો બેઠો બેઠો સામે બિરાજમાન થયેલ ખોપરીને જોઈ રહ્યો હતો. કોણ જાણે કેમ પણ મારામાંથી ભયની લાગણી બિલકુલ દૂર થઈ ગઈ હતી. અઘોરી મહાત્માનું આસન, ધૂણી, ગુફા મારા જીવનના અમૂલ્ય યાદગીરી રૂપે મને લાગતું હતું. હું એ જ વિચારી રહ્યો હતો કે ક્યાં દુનિયાદારીમાં દુકાન ખોલીને બેઠેલા સાધુઓ અને ક્યાં નિસ્વાર્થ નિરાભિમાનની નિખાલસ નિર્બળ સંત. ફક્ત એમના સાનિધ્યમાં આવવા માત્રથી ચિંતા, દાહ, શોક, મોહ દૂર થઈ જતા હોય તો તેમના કૃપાપાત્ર થવાથી ત્રિવિધ તાપ કેમ શાંત ન થાય? આવા અનેક વિચારોમાં તલ્લીન બનીને હું બેઠો હતો ત્યાં જ અઘોરી મહાત્મા અંદર આવ્યા. તેઓ આવીને પોતાના આસન પર બેઠા. હું સહેજ દૂર જઈને બેઠો. મને તેમણે પૂછ્યું, જંગલની રાત્રિ કેવી લાગી? મારી જિજ્ઞાસા વૃત્તિ સંતોષાઈ કે કેમ? કે પછી તમે પણ આવું કંઈક સિદ્ધ કરવા વિચારી રહ્યા છો? હસતા હસતા આનંદમાં આ પ્રશ્નનો તેમણે મને બહુ એક મોટો પ્રશ્ન પૂછી નાખ્યો. મેં જવાબમાં જણાવ્યું, ગઈ રાત્રિ મારા જીવનનો અદ્ભુત યાદગાર પ્રસંગ બની રહ્યો છે. જિજ્ઞાસાને સંતોષ મળી જાય તો એ જિજ્ઞાસા જ નથી, પણ હવેથી તે સુનિશ્ચિત અને વ્યવસ્થિત બનાવવાનો પ્રયત્ન જરૂર કરીશ. સાથોસાથ એ પણ જણાવ્યું કે આપની કૃપા દ્રષ્ટિ એ જ મારા માટે કોઈ પણ સિદ્ધિથી વિશેષ નહીં. તેમણે સહેજ ગંભીરતા ધારણ કરતા કહ્યું, મનુષ્ય જો કુદરતી તત્વો પર અવલંબન કરે અને કૃત્રિમતા ઓછી કરે તો એના ઘણા બધા પ્રશ્નો ઉકેલવાને બદલે ઉપસ્થિત જ ન થાય. મેં તેમને કહ્યું કે તમે શહેરી વિસ્તારમાં અગર વસ્તીમાં શા માટે નથી આવતા અને તેમને મળેલી ઈશ્વરી સંપત્તિને શા માટે ઈશ્વરના બાળકોમાં નથી વહેંચતા? મારા પ્રશ્નથી તેઓ થોડી વાર શાંત રહ્યા. મેં વિચાર્યું કે મારો પ્રશ્ન તેમને ગમ્યો નથી અથવા તેઓ જવાબ આપવા માંગતા નથી. થોડી વારે તેઓ ગંભીર અવાજથી બોલ્યા, તમારી વાતમાં ભાવનાનો આવેશ વધારે પ્રમાણમાં દેખાય છે અને આવેશ કોઈ પણ પ્રકારનો જરૂરથી વધારે હોય તે હાનિકર્તા છે. છતાં તમારા આવેશની પાછળનો હેતુ શુભ જણાય છે. ફક્ત એક વાત દ્રઢપણે સમજી લો, કોઈ પણ વ્યક્તિને કંઈ પણ બનવું હોય અથવા કંઈ પણ મેળવવું હોય તો તેના માટે તેને યોગ્ય પાત્ર બનવું પડે છે. ત્યારે યોગ્યતા આપોઆપ જ એ પાત્રમાં આવીને વસે છે. અયોગ્ય પાત્રમાં આવેલી સિદ્ધિ અથવા યોગ્યતા તે ખુદ પોતાના માટે તેમજ બીજા માટે હાનિ કરતા નીવડે છે. માટે વાસ્તવિકતાને બુદ્ધિથી સમજવાનો હંમેશા પ્રયત્ન કરો. તેમના સ્પષ્ટીકરણથી હું ચૂપ થઈ ગયો. તેમણે આ વાતને ટૂંકામાં ફરી મને કહ્યું, જો યોગ્ય બનવા માટે શક્તિ ન હોય, સમય ન હોય, સંજોગો ન હોય તો આધીનતા સ્વીકાર કરો. તે વધુ ઝડપથી શ્રેય કરે છે. અઘોરી મહાત્માએ સાહસિકપણે કરેલી સ્પષ્ટતા હૃદયસ્પર્શી હતી.
તેઓની વાતમાં અનુભવનો રણકાર હતો, જ્યારે મારા પ્રશ્નોમાં ફક્ત શૂન્ય અવકાશ અને ખાલીપણું હતું. હું તેમને સાંભળતો જ રહ્યો. મને ખૂબ સંતોષ અને સાંત્વના તેમની વાતો દ્વારા મળી રહી હતી. સવાર થઈ ચૂક્યું હતું. અટલગીરીજી અને ઓગળજી બંને ક્યારના આવીને પાછળ શાંતિપૂર્વક બેસી અઘોરી મહાત્માની અનુભૂતિ સાંભળી રહ્યા હતા. ઓગળજી ખાવા માટે વ્યવસ્થા કરવા લાગ્યા તે દરમિયાન અટલજીએ ચલમ બનાવીને તૈયાર કરી લીધી. અઘોરી મહાત્માએ અટલગીરીજીને જરૂરી સૂચના અને સમજણ આપતા જણાવ્યું કે કેવા પ્રસંગે સિદ્ધિનો ઉપયોગ કરવો અને કયા કયા સમયે તેનો ઉપયોગ ન કરવો. એ બધી વિગત ભારપૂર્વક સમજાવી. કાવો ચલમ બંનેને ન્યાય આપી સૌ ગુફાની બહાર આવીને બેઠા. ઓગળજી ગુફામાં રહીને રાત્રિની બધી હવન સામગ્રી તેમજ અન્ય ચીજ વસ્તુઓ વ્યવસ્થિત કરી રહ્યા હતા. હું સહેજ આજુબાજુ ફરવા અર્થે ચાલવા લાગ્યો. ખૂબ સુંદર વન વાતાવરણ, કુદરતી સૌંદર્ય સુમેળ હતો. મન પણ ખૂબ પ્રસન્ન હતું. અટલગીરીજીને સિદ્ધિ વરવાથી હું ખૂબ ખુશ હતો, કારણ કે પર સ્વાર્થ માટે તેઓ પોતાની સિદ્ધિનો ઉપયોગ કરશે એ મારા માટે સૌથી વધુ સંતોષકારક વાત હતી. આશરે 9-10 સુમારે અટલગીરીજીએ રજા માંગી. અઘોરી મહાત્માએ જમીને જવા આગ્રહ કર્યો એટલે વધુ 1 કલાક રોકાણ કર્યું. મેં અઘોરી મહાત્મા પાસે બેસીને કહ્યું, મહારાજજી, આપના સાનિધ્યમાં આવવાથી મને ખૂબ સંતોષ થયો છે. તે ઉપરાંત આપના જેવા સંતના સંપર્કમાં આવવાનું પણ હું ગૌરવ લઉં છું. અઘોરીજીએ વચ્ચેથી જ મને અટકાવીને કહ્યું, જે તમે કહેવા માંગો છો તે હું સમજી શકું છું, માટે ટૂંકામાં કહો. મારા મનનો ભાવ તેઓ સમજી ગયા હોય તેમ મને લાગ્યું, એટલે હું ફરી પાછો ચૂપ થઈ ગયો. અઘોરી મહાત્માએ વ્યંગવાણીમાં મારા વખાણ કરતા ઓગળજીને હાક મારી બોલાવ્યા અને પોતાની જોડી મંગાવી. તેમાંથી કંઈક કાઢીને મને આપ્યું અને કહ્યું, મારી યાદી જ તમારે જોઈએ છે ને? લ્યો, આ મારી યાદી રાખો. આ તમારા મનને શાંતિ આપશે. આજે પણ મારી પાસે એમની આપેલી એ યાદી મોજૂદ છે. મને લગભગ સ્પષ્ટ પ્રકારે ખ્યાલ આવી ગયો કે એ મહાત્મા મનના સંકલ્પ પણ વાંચી અને સમજી શકે છે. અત્યાર સુધીના સહવાસમાં આ વાત મેં ખાસ નોંધી લીધી હતી. તેથી જેવા અંદર તેવા બહાર રહેવાથી વધુ આત્મીયતા મેળવી શકાશે. સાથે એ પણ વિચાર આવ્યો કે એક સંત જો મનની વાત જાણી લેતો હોય અને તેમની પાસે છુપાવવાથી કંઈ ફાયદો થવાને બદલે આપણી પોકળતા ઉઘાડી પડે છે, તો પછી સર્વ સત્તાધીશ, સર્વોપરી, સર્વજ્ઞ ઈશ્વરના અસ્તિત્વમાં શા માટે જુદા જુદા મોહરા પહેરવા? અને એમ કરીને આપણે કોને છેતરવાના પ્રયત્ન કરી રહ્યા છીએ? ખેર, જવા દઈએ. અમે બપોરના કંદમૂળ, બટેકા, દહીં એ બધાનું મિશ્રણ શાક જેવું જમીને શાંતિપૂર્વક વિદાય માંગી. અઘોરી મહાત્માએ પ્રેમથી વિદાય આપી. મેં કૃપાભાવથી યાચના કરી, જે ખરેખર સાચા હૃદયપૂર્વક હતી. મેં પ્રસન્નતાપૂર્વક કહ્યું, જંગલ મેં ભી મંગલ કરોગે. હું અને અટલગીરીજી ગુફા બહાર આવીને ઓગળજી સાથે વિદાય શિષ્ટાચાર કરીને રવાના થયા. ઓગળજી થોડે દૂર સાથે આવ્યા. અટલજીને જોડીમાંથી કંઈક રકમ કાઢીને ઓગળજીની મુઠ્ઠીમાં મૂકીને આગ્રહપૂર્વક રાખી લેવા જણાવ્યું. થોડે દૂર આવ્યા બાદ ઓગળજીએ અટલજીને પાછા વળવા વિનંતી કરી. તેઓ 2-3 દિવસ પછી આવશે એમ જણાવી પાછા વળ્યા. અમે બંને સામાન નહીં હોવાથી વાતો કરતા કરતા ટૂંકા રસ્તે આગળ જઈ રહ્યા હતા. અડધો કલાક બાદ મુખ્ય માર્ગ ઉપર આવી પહોંચ્યા. વિસામો લેવા બેઠા. બસ આવતા તેમાં બેસી બપોરે 2 વાગ્યા આસપાસ આબુ રોડ આવ્યા. હું અટલગીરીજી સાથે તેઓના આશ્રમે ગયો, કારણ કે તેમને સિદ્ધિ કરેલી યક્ષિણી સાધના વિશે જાણવાની મને ખૂબ ઈચ્છા હતી. તેમના સેવકોએ તરત સાદા ભોજનની વ્યવસ્થા કરી દીધી. તે જમી હું અને અટલગીરીજી આરામ માટે મેળી ઉપર ગયા. ખૂબ થાક જણાતો હતો, તેથી બંને નિંદ્રાધીન થઈ ગયા.
હું સાંજે 7:30 વાગે લગભગ જાગ્યો. અટલજી વહેલા ગયા હતા. મેં ઉઠીને હાથ પગ મોં ધોઈ ચા પીધી અને નહાવા માટે તળાવડીએ ગયો. નાહીને આવ્યા બાદ અટલજી પાસે બેઠો. તેઓ આરતી પૂજાની તૈયારી કરી રહ્યા હતા. તેમના એક બે સેવક પણ બેઠા હતા. તેણે ચલમ તૈયાર કરી એ પીવાનો ક્રમ શરૂ થયો. આ રીતે પરચૂરણ વાતોમાં રાત્રિના 10 વાગી ગયા. પેલા સેવકો રજા લઈને ગયા. મેડી પર હું અને અટલજી બે જ રહ્યા હતા. અટલજીએ પૂજારીને ચા લાવવા જણાવ્યું. જોડીમાંથી સિગારેટ કાઢી મને આપી. અમે બંનેએ સિગારેટ સળગાવી મૌન બેઠા હતા. મૌન ભંગ કરતા હું બોલ્યો, મહારાજ, યક્ષિણી દર્શન કેવું હતું? અટલજીએ થોડી વાર શાંત રહી મને જણાવ્યું, હું બધી જ વાત અને માહિતી તો તમને નહીં આપી શકું, કારણ કે એમાં અમુક પ્રકારની મર્યાદાઓ રહેલી છે. માટે ટૂંક સારથી જ તમારો સંતોષ માનવો પડશે. મેં કહ્યું, તમને ઉચિત હોય તેટલું જ મને કહેશો તો પણ મારા માટે ઘણું છે. તેમણે કહ્યું, ગુફા છોડીને બહાર ગયા પછી વડના ઝાડ પર ચડી ત્યાં અગાઉથી નક્કી કરેલ જગ્યા પર બેસી બધી સામગ્રી પાસે મૂકી મેં મંત્રોચ્ચાર શરૂ કર્યા. અમુક સમય મંત્રોચ્ચાર થયા બાદ આપોઆપ જાણે વાતાવરણ ભયજનક બનવા લાગ્યું. મને પણ થોડો ભય વ્યાપી ગયો. વિના કારણે ઝાડના પાન ફફડવા લાગ્યા. મગજ ખૂબ તાણ અનુભવી રહ્યું હતું. હાથ પગ જાણે ચેતનહીન બનવા લાગ્યા હતા. મારો મુખ્ય ઉદ્દેશ મંત્રોચ્ચાર ચાલુ રાખવાનો હતો. જાણે કોઈ અગમ્ય શક્તિ મંત્રોચ્ચાર કરવામાં રૂકાવટ કરતી હોય તેવું લાગતું હતું. થોડી ક્ષણ તો થયું કે મંત્ર જાપ નહીં કરી શકાય, પણ ગુરુ મહારાજનું સ્મરણ કરી મનોબળ એકત્ર કરી જાપ ચાલુ રાખ્યા. સમયનું ધ્યાન નહીં, પણ અમુક જાપ થયા બાદ યક્ષિણીના આગમનના ચિહ્ન રૂપે ચક્રવાક પક્ષીનો અવાજ વારંવાર સંભળાવા લાગ્યો, જે તેના વાહન રૂપ ગણવામાં આવે છે. એક સામટા કેટલાય આજ્ઞા એક જગ્યાએ એકત્રિત આકૃતિ ધારણ કરતા હોય તેમ એક ખૂબ સુકોમળ સુંદર સ્વરૂપવાન યુવાન સ્ત્રી પ્રગટ થઈ. તેણે પહેરેલા આભૂષણો તથા કપડાનું વર્ણન થઈ શકે તેમ ન હતું. તે મારાથી 3-4 વાર દૂર અવકાશમાં જ સ્થિર ઊભી રહી હતી. મને જોઈ મંદ હાસ્ય વેરી રહી હતી. મેં તેની સામે જોઈ બંને હાથ જોડી નમસ્કાર કર્યા, પણ ઓગરજીના આદેશના લીધી મંત્રોચ્ચાર ચાલુ જ રાખ્યા. તે સમયે મારું મગજ, આંખ અને જીભ આટલી ઇન્દ્રિયો જ જાણે કામ કરી રહી હતી. દેહ ભાન સંપૂર્ણ વિસરાઈ ગયું હતું. તે યક્ષિણી એ જ રીતે થોડી જ ક્ષણ ઊભી રહી. મારી મંત્રક્રિયા ચાલુ જ હતી. અઘોરી મહાત્માના પ્રેમના કારણે મને પૂર્ણ શ્રદ્ધા હતી કે ગમે તે ક્ષણે પણ મારું અનિષ્ટ નહીં થાય. થોડી પળ બાદ યક્ષિણી સુંદર વાજિંત્રીનો પડઘો ગૂંજતો હોય તેવા સ્વરમાં બોલી મને વચન માંગવા જણાવ્યું. છતાં તેની વાત પર ધ્યાન ન લેતા જાપ ચાલુ રાખ્યા. જ્યારે તેણીએ 3 વાર વચન માંગવા કહ્યું ત્યારે મેં જાપ બંધ કરી નમસ્કાર કર્યા. ભોગ સામગ્રી તેની સમક્ષ મૂકી. તેણે પ્રસન્ન વદને એ સામગ્રી ઉપર દ્રષ્ટિ કરી. મેં મારું ઈચ્છિત વચન માંગ્યું. તેણીએ સોગંદ લઈને વચન આપ્યું તથા નિશાન આપ્યું. હવે તેણીએ બોલવા તથા પાછી મોકલવા વિશે, તેની પાસેથી કામ લેવાની પદ્ધતિ વિશે, તેની સાથે ભવિષ્યમાં થનાર સંવાદ વિશે મારે દ્રઢપણે મર્યાદા જાળવવાની છે. એમાં જ મારી સિદ્ધિનું શ્રેય છે. એમની આટલી વાતથી મને ખૂબ આનંદ થયો. હું તેમને ધન્યવાદ આપી તેમના ભાગ્ય તથા ગુરુના વખાણ કરવા લાગ્યો. તેઓ પ્રસન્ન હતા. રાત્રે મોડે સુધી વાતો કરી અમે સૂઈ ગયા. બીજા દિવસે સવારે નિત્યક્રમ કરી ચા નાસ્તો લઈ મેં જવા માટે અનુમતિ માંગી. તેમણે 1-2 દિવસ રોકાવા ખૂબ આગ્રહ કર્યો. હું આગ્રહને વશ થઈ 1 દિવસ વધુ રોકાઈ ગયો. દિવસ દરમિયાન એ જ સાધારણ દિનચર્યા રહી. રાત્રે ફરી મેડી ઉપર બેઠક શરૂ થઈ. આશરે રાત્રે 11 વાગ્યે એમણે મને થોડી વાર માટે બીજા રૂમમાં જવા સૂચન આપ્યું. હું સમજી ગયો કે યક્ષિણીના આહ્વાન કરવા માટે મારી ગેરહાજરીની જરૂર છે. હું નીચે મંદિર પાસે ચાલ્યો ગયો. સિગારેટ સળગાવી મંદિરમાં ઓટે બેઠો. પૂજારી સુવા જવાની તૈયારી કરતા હતા. એ મારી પાસે આવીને પૂછવા લાગ્યા, કેમ અત્યારે અહીં? મેં કહ્યું, મહંતજી જરા ધ્યાનસ્થ છે.
માટે હું અહીં આવતો રહ્યો છું. થોડીવાર અમે બંને ત્યાં હાજર રહેલા. મહેમાન તરીકે મહાત્માઓ વિશે ચર્ચા કરી. એક ખડેશ્રી મહારાજ ઝૂલો ટાંગીને ઝૂલી રહ્યા હતા. ખડેશ્રી એટલે નિશ્ચિત કરેલા સમય સુધી અખંડ ઊભા જ રહેવું. દરેક ક્રિયા જેમ કે ખાવું, પીવું, મળમૂત્ર ત્યાગ, ઊંઘવું, નાહવું ઇત્યાદિ દરેક ક્રિયા ઊભા જ કરવી તેનું નામ ખડેશ્રી તપસ્યા. આ પ્રકાર ખૂબ કઠિન છે, કારણ કે બંને પગ 15 દિવસમાં જ સૂજવા માંડે છે અને લોહીનું ભ્રમણ ગતિ અટકાવી દે છે. સૂજેલા પગની ચામડી બહેરી બની જાય છે અને ફાટવા માંડે છે. તેથી કળતર, પીડા તથા અશક્તિ જણાય છે. ખાવા પીવા અને ભ્રમણ બાબતે કડક નિયંત્રણો રાખવા પડે છે. કોઈ મહાત્મા 4.5 મહિનાનું વ્રત લે છે, કોઈ 12 મહિનાનું વ્રત કરે છે, તો કોઈ અટંકી 12 વર્ષનું વ્રત ધારણ કરે છે. આ તપસ્યામાં શરૂઆતમાં 2 મહિના વધુમાં વધુ તકલીફ સહન કરવી પડે છે, પણ શરીર ટેવાઈ જાય છે. એ ખડેશ્રી મને જોઈને ત્યાંથી જ અવાજ લગાવીને બોલ્યા, દત્તદાતાર. મેં પ્રત્યુત્તર આપ્યો, કર દે બેડા પાર. ટૂંકમાં એમણે ચલમ માટે ઈચ્છા દર્શાવી. મેં પૂજારી પાસે ગાંજો ચલમ લઈ ચલમ તૈયાર કરી તેમને આપી અને ત્યાં જ પાસે ઊભા રહી ચલમની આપ-લે કરતો રહ્યો. ચલમ પૂરી થવાની તૈયારી હતી કે અટલગીરીજીએ ઉપરથી મને બોલાવ્યો. ખડેશ્રી મહારાજે પાસેથી અવિવેકની ક્ષમા માંગી ઉપર ગયો. અટલજી પૂર્વવત શાંત બેઠા હતા, પરંતુ સામે પાટ ઉપર જે મારી સૂવાની જગ્યા હતી તેના ઉપર અમુક સામગ્રી પડેલી હતી. અટલજીએ મને તે તરફ આંગળીથી સંકેત કરી જઈને જોઈ લેવા સૂચન કર્યું. કુતૂહલપૂર્વક હું પાટ પાસે ગયો. એક મોટો જર્મન સિલ્વરના થાળ ઉપર ગરમ ચાદર ઢાંકેલી હતી. તે ઉઠાવીને જોયું તો થાળમાં સૂકો મેવો, એક સાલ, લવિંગ, એલચી, ચાંદીની એક ડબ્બી જેમાં કસ્તુરી મૂકેલી હતી, ચાંદીના રૂપિયાની ઢગલી, રેશમી સાફો, મોતીની માળા તેમજ રેશમી કાપડ ગોઠવીને મૂકેલા હતા. મેં પ્રશ્નસૂચક દ્રષ્ટિથી અટલજી સામે જોયું એટલે તેમણે સ્પષ્ટતા કરી, મારા તરફથી આ નાનકડી ભેટ અથવા યક્ષિણી તરફની યાદી. હું ઘડીભર વિચારી રહ્યો. પછી મેં અટલજીને કહ્યું, મહારાજ, તમે એક સાધના પૂર્ણ કરી સફળતા પ્રાપ્ત કરી એ મારા માટે સૌથી વધુ આનંદની વાત છે. આ બધું મને શા માટે આપી ઋણી બનાવી રહ્યા છો? એમણે કહ્યું, એ બધો વિવેકવાદ જવા દો. આત્મીયતામાં વિવેકને અવકાશ નથી હોતો. વધુ આનાકાની કરવાની કદાચ અટલજીને માઠું લાગે એ ગણતરીથી હું ચૂપ રહ્યો. રાત્રે મોડે સુધી વાતો થતી રહી. તેમણે આગામી કામગીરી વિશેના વિચારો રજૂ કર્યા, જેમાં અન્નક્ષેત્ર, મંદિર તેમજ આશ્રમોના જીર્ણોદ્ધાર ઉપર વધુ ભારપૂર્વક પોતાનું મંતવ્ય જણાવ્યું. આ બંને બાબતો તેમની મુખ્ય પસંદગીની હતી. મને નિસંકોચપણે ગમે ત્યારે આવવા તેમજ ધર્મ કાર્યમાં પોતાનો સહયોગ આપવા જણાવ્યું. મોડી રાત્રે અમે બંને સૂતા. સવારે ઉઠી નિત્યક્રમથી પરવારી મેં રજા માંગી. તેમણે અગાઉથી ઘોડાગાડી મંગાવી બધો સામાન તેમાં મુકાવી દીધો હતો. હું ભાવ વિભોર થઈ વિદાય લઈ રવાના થયો. ત્યાંથી સીધો આનંદેશ્વર મહાદેવ આવ્યો. સ્વામી રામતીર્થજી સિહોરથી આવી ગયા છે કે નહીં તે પૂછવા આશ્રમમાં ગયો ત્યારે જાણવા મળ્યું કે તેઓ હજુ 1-2 દિવસ વધુ રોકાવાના છે. હવે તરત સ્ટેશન પર જવું જોઈએ એમ વિચારી એ જ ઘોડાગાડીમાં સ્ટેશને પહોંચ્યો. ટ્રેન આવવાને 1-8 કલાકની વાર હતી. ટિકિટ લઈ પ્લેટફોર્મ પર બેસી વીતેલા 2-3 દિવસોની યાદ વાગોળી રહ્યો હતો. અટલજીની સિદ્ધિ, ઉદારતા, સ્નેહ, સ્પષ્ટતા, અઘોરી મહાત્માની ભવ્ય પ્રતિમા, વ્યંગયુક્ત મર્મવાણી, નિખાલક સ્પષ્ટીકરણ, સહજ ભાવ, આ બધું મારા વિચારોમાં ક્રમવાર આવજા કરી રહ્યું હતું. સૂર્યોદય થાય અને પક્ષીઓનો કલરવ થવા લાગે તેમ ટ્રેન આવતા કુમચાવાળા કુલી પેસેન્જરો, ચા બીડીવાળાનો અવાજ ઉગ્ર બનતા મારી વિચાર તંદ્રા તૂટી. ટ્રેનમાં બેસી ગયા પછી આ દુનિયા અને પેલી દુનિયા બંનેની તુલના કરવા લાગ્યો. કેટલી અસમાનતા પ્રવર્તે છે, છતાં બંને જગત પોતાની
વાસ્તવિક ભૂમિકા ઉપર ચાલ્યા જ કરે છે. એકબીજામાં ડોકિયું કરવાની બંને પક્ષને ફુરસત જ નથી. નમો નારાયણ.